નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારો હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય સાયન્સ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 13. તેમનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તેમાં આપણે જોઈએ વિભાગ એમાં કે નીચે આપેલા દરેક પ્રશ્નના આશરે 10 થી 20 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ છે. એમાં પહેલાં જોઈએ કે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યાની મદદથી વિદ્યુત પ્રવાહની હાજરી જાણી શકાય છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરની મદદથી વિદ્યુત પ્રવાહની હાજરી આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે ભારતમાં એસીની દિશા 1 સેકન્ડમાં ખાલી જગ્યા વખત બદલાય છે. જવાબ આવશે શું? કે ભારતમાં એસીની દિશા 1 સેકન્ડમાં 100 વખત બદલાય છે. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા જોઈએ કે વિદ્યુત મોટરનું કાર્ય ખાલી જગ્યાના નિયમ પર આધારિત છે. જવાબ આવશે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પર. ચોથું, વિદ્યુત જનરેટરનું કાર્ય એ ફ્લેમિંગના જમણા હાથના નિયમ પર આધારિત છે. અને પાંચમું છે કે એક કોઇલ એટલે કે સોલેનોઇડના એક છેડાને તેના આડછેદને લંબરૂપે જોતા તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા વિષમઘડી દિશામાં માલુમ પડે તો કોઇલ એટલે કે સોલેનોઇડનો તે છેડો ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. અને છઠ્ઠું જોઈએ કે ઇલેક્ટ્રિક મોટર અથવા જનરેટરમાં વપરાતા વધારે આટાવાળા ગૂંચળાને આર્મેચર કહે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં 7મું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળાઓ રચે છે. વિધાન ખરું છે. 8મું ન્યુટ્રલ વાયર પરનું અવાહક આવરણ પણ એક કાળા રંગનું હોય છે. એ વિધાન પણ ખરું છે. અને 9મું વર્તુળાકાર લૂપમાં પ્રેરિત પ્રવાહના મૂલ્યનો આધાર ચુંબકની ગૂંચળા તરફની ગતિની ઝડપ પર આધાર રાખે છે. એ વિધાન પણ ખરું છે. ત્યારબાદ 10મું જોઈએ કે વિદ્યુત મોટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એ વિધાન ખોટું છે. ત્યારબાદ 11મું જોઈએ કે વિદ્યુત જનરેટર એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એ વિધાન ખરું છે. અને 12મું છે કે વિદ્યુત પ્રવાહ આધારિત મોટી વર્તુળાકાર કોઇલ ગૂંચળાના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર સમાંતર સુરેખાઓ હોય છે. એ વિધાન ખરું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13 કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તેમાં જવાબ આવશે ડી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે. અને 14મું છે કે નીચે દર્શાવેલ 4 વર્તુળાકાર રિંગમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા કઈ રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે? જવાબ આવશે એ. 15મું છે કે વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તારથી દૂર જતા તારનું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યાના સમપ્રમાણમાં બદલાય છે. તેમાં જવાબ આવશે બી. અને ત્યારબાદ 16મું છે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વાહક તાર પર લાગતું ચુંબકીય બળ એ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તેમાં જવાબ આવશે ડી આપેલ તમામ. ત્યારબાદ જોઈએ 17મું કે 220 વોલ્ટ ડીસી વોલ્ટેજની આવૃત્તિ કેટલી હોય? જવાબ આવશે ડી 0. અને 18મું છે કે નીચેની આકૃતિમાં ગજિયા ચુંબકની પાસે ચુંબકીય સોય જુદા જુદા સ્થાને મુકાય છે તો કઈ ચુંબકીય સોયનું સ્થાને ચુંબકીય ક્ષેત્રની સાચી દિશા દર્શાવે છે? જવાબ આવશે સી. ત્યારબાદ જોઈએ 19મું કે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ આધારિત તારથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે ચુંબકીય સોયને જુદા જુદા સ્થાને મૂકેલી છે
કયા સ્થાને ચુંબકીય સોય ચુંબકીય ક્ષેત્રની સાચી દિશા દર્શાવે છે? જવાબ આવશે ડી સ્થાન. અને 20મું છે કે અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, એમાં જવાબ આવશે ડી કે બધા બિંદુઓને સમાન હોય છે. અને 21મું છે કે જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી તેનો કયો ગુણધર્મ બદલાશે? એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે. જવાબ આવશે સી વેગ અને ડી વેગમાન. 22મું જોઈએ કે પશ્ચિમ દિશામાં પ્રક્ષેપિત કરેલ ધન વિદ્યુત ભારિત કણ એ કણનું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા એમાં આવશે ડી ઉર્ધ્વ દિશામાં થાય છે. 23મો વિકલ્પ જોઈએ કે તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં યોગ્ય રીતે પરિભ્રમણ કરે છે તો તેમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા દર ખાલી જગ્યા પછી બદલાય છે. ખાલી જગ્યામાં આવશે અડધા એટલે કે અર્ધભ્રમણ પરથી. 24મું છે કે લાંબા વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવશે ડી ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે. અને 25મું છે એસી જનરેટર અને ડીસી જનરેટર વચ્ચેનો મૂળ તફાવત એ છે કે જવાબ આવશે ડી કે એસી જનરેટરમાં સ્લીપ રિંગ હોય છે જ્યારે ડીસી જનરેટરમાં કોમ્પ્યુટેટર હોય છે. 26મું કે શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ તેમાં આવશે જવાબ સી કે ખૂબ જ વધી જાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે એક જ શબ્દમાં અથવા વાક્યમાં ઉત્તર આપો. તેમાં 27મો પ્રશ્ન જોઈએ કે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે વપરાતા સાધનનું નામ આપો. તેમાં જવાબ આવશે ચુંબકીય સોય મૂકાઈ યંત્ર. અને 28મું છે કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો તેમાં આવશે કે સમતલને લંબરૂપે અને પોતાના સમતલમાંથી બહાર આવતી દિશાઓ. અને 29મું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર અધો દિશામાં ચુંબકીય બળ લાગે છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? જવાબ આવશે કે સમતલને લંબરૂપે અને પાનાના સમતલમાંથી બહાર આવતી દિશામાં. 30મું છે કે નીચે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પેપરના સમતલ એક વિદ્યુત પ્રવાહ આધારિત લાંબુ પીક્યુ સુરેખ વાહક છે અને તેમાંથી R1 અને R2 અંતરે અનુક્રમે બે બિંદુઓ એ અને બી છે. તો જો R2 અને R1 હોય તો કયા બિંદુ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે હશે? તેમાં જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર બી 1/r પણ R2 અને R1 હોવાથી B1 અને B2. વાયરને શોધી શકાય છે તેને ચુંબકીય ક્ષેત્ર કહે છે.
આ ક્ષેત્રના દરેક બિંદુ આગળ અમુક પ્રબળતા હોય છે. 40મું છે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? તો કે નરમ લોખંડના સળિયાના ગર્ભ પર વીંટાયેલા અલગ કરેલા તાંબાના તારના લાંબા ગૂંચળા વડે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. ત્યારબાદ 41મું જોઈએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? તો કે જે પ્રક્રિયા દ્વારા કોઈ વાહકના બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે અને વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણા કહે છે. 42મું છે કે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે અને કેવા સંજોગોમાં થાય છે? વિદ્યુત પુરવઠાની લાઇનમાં લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને જ્યારે એકબીજા સાથે સીધા કે આડકતરા રીતે વાહક તાર મારફતે સંપર્કમાં આવે ત્યારે વિદ્યુત શોર્ટ સર્કિટ થાય છે. ત્યારબાદ જોઈએ વિભાગ બી કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 40થી 50 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. એમાં પહેલું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. તેમાં જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે એકબીજાની વધુ નજીક હોય છે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અને ચુંબકના મધ્ય ભાગમાં અને ચુંબકથી દૂર તેઓ એકબીજાથી દૂર હોય છે. છૂટા જ્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે હોકાયંત્રની સોય ચુંબકીય ક્ષેત્રની 2 દિશાઓ દર્શાવે છે, જે શક્ય નથી. જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્રને દર્શાવે છે. બીજો પ્રશ્ન જોઈએ કે સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત વાહકની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે નિયમનું નામ જણાવો અને તે નિયમ લખો અને જરૂરી આકૃતિ પણ દોરો. નિયમનું નામ છે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ. આ નિયમને પ્લસ મોક્સવેલનો કોર્ક સ્ક્રૂનો નિયમ પણ કહે છે. નિયમ છે કે કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહકને એવી રીતે પકડો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે. તો તમારા જમણા હાથની આંગળીઓ એ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની દિશામાં વીંટળાય છે. ત્રીજો પ્રશ્ન છે કે એક સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવેલ છે કે જેથી તેની લંબાઈ એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય. આ વાહક પર લાગતા બળની દિશા શોધવા માટેના નિયમનું નામ તથા નિયમ જણાવો. જરૂરી આકૃતિ પણ દોરો. તેમાં જોઈએ આપેલ પરિસ્થિતિમાં વાહક પર લાગતા બળની દિશા શોધવા માટે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા ડાબા હાથનો અંગૂઠો પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પ્રસારો કે જેથી તેઓ એકબીજાને પરસ્પર લંબ રહે. જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો અંગૂઠાની દિશા એ વાહક પર લાગતા બળની દિશા અથવા વાહકના ગતિની સ્થાનાંતરની દિશા દર્શાવે છે. ચોથું, વિદ્યુત મોટરમાં સ્લિપ રંગની ભૂમિકા શું છે? તો કે વિદ્યુત મોટરમાં સ્લિપ્ડ રિંગ એ કોમ્પ્યુટેટરની જેમ વર્તે છે અને તે ગૂંચળાના અર્ધ પરિભ્રમણ બાદ ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશાને ઉલટવાનું કાર્ય કરે છે. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટવાના કારણે ગૂંચળાના ભ્રમણ માટે જવાબદાર બળયુગ્મ એટલે કે ટોર્કને દિશામાં કોઈ ફેરફાર થતો નથી અને ગૂંચળું તે જે દિશામાં ભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. પાંચમું છે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટેના
નિયમનું નામ જણાવો અને નિયમ લખો. જરૂરી આકૃતિ પણ દોરો. તમે જોઈએ કે વિદ્યુત પ્રવાહમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમની મદદથી જાણી શકાય છે. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ જમણા હાથને અંગૂઠો, તર્જની, પ્રથમ આંગળી અને મધ્યમાન વચલી આંગળી એવી રીતે પ્રસારો કે ત્રણેય એકબીજાને પરસ્પર લંબ રહે. જો તર્કને ચુંબકીય ક્ષેત્રની દિશાનું સૂચન કરતી હોય તથા અંગૂઠો વાહકની ગતિની દિશાનું સૂચન કરતો હોય તો મધ્યમાન આંગળી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા સૂચવે છે. પ્રશ્ન 6. ઉલટ સુલટ પ્રવાહ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ એસી સમજાવો. ઉલટ સુલટ પ્રવાહ અને પ્રત્યાવર્તી પ્રવાહ એસી વિશે ટૂંક નોંધ લખો. એસી કે જે વિદ્યુત પ્રવાહની દિશા સમય સાથે આવર્ત રીતે બદલાય તેને પ્રત્યાવર્તી પ્રવાહ એસી કહે છે. અહીં ટી આવર્તકાળ છે, એટલે કે એક ચક્ર પૂર્ણ કરવા માટે વિદ્યુત પ્રવાહને લાગતો સમય ટી છે, જે એસી જનરેટરમાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે ઘૂમતા ફરતા ગૂંચળાને લીધેલ સમય જેટલો જ હોય છે. F બરાબર 1/T એ એસીની આવૃત્તિ છે, જે એસી જનરેટરમાં ગૂંચળાના પરિભ્રમણની આવૃત્તિ જેટલી જ હોય છે. ભારતમાં ઘરગથ્થુ હેતુ માટે 220 VAC અને સોલ્ટ આવૃત્તિનો ઉપયોગ થાય છે. તેથી ભારતમાં એસીની દિશા 1 સેકન્ડમાં 100 વખત બદલાય છે. રેફ્રિજરેટર, મિક્સર, વિદ્યુત ઇસ્ત્રી, પંખા વગેરે એસી ઉપર કામ કરે છે. 7 છે વિદ્યુત પરિપથો અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા 2 સુરક્ષા અને ઉપાયોના નામ લખો. પહેલું, યોગ્ય રેટિંગવાળું સલામત ફ્યુઝ વાપરવું અને જેના કારણે ઓવરલોડિંગના લીધે સાદાનું અને પરિપથને થતું નુકસાન નિવારી શકાય છે. યોગ્ય અર્થિંગ વાયર વાપરવું. જ્યારે લાઇવ વાયર અકસ્માતે વિદ્યુત સાધનના ધાતુના ભાગને સ્પર્શે છે ત્યારે શક્ય એવા વિદ્યુત શોકથી બચી શકાય છે. 8મો પ્રશ્ન છે તફાવતના બે મુદ્દા લખો. ડીસી અને એસી. ડીસીમાં જોઈએ કે તે માત્ર એક જ દિશામાં વહે છે. તે સેલ અથવા બેટરી અથવા તો ડીસી જનરેટર દ્વારા મળે છે અને તેનું ઉત્પાદન મોંઘું છે અને આ પ્રવાહને દૂરના અંતરે લઈ જતાં વીજળીનો વ્યય વધારે થાય છે. એસીમાં જોઈએ કે તેની દિશા સમયના નિયમિત અંતરાલ પર ઉલટાય છે. તે એસી જનરેટર દ્વારા મેળવાય છે અને તેનું ઉત્પાદન પ્રમાણમાં સસ્તું છે અને આ પ્રવાહને દૂરના અંતરે લઈ જતાં વીજળીનો વ્યય પ્રમાણમાં ઓછો થાય છે. 9મો પ્રશ્ન છે કારણ આપો. ફ્યુઝ તાર તરીકે તાંબાનો તાર વાપરવું અયોગ્ય છે. તેમાં જોઈએ કે તાંબાના તારનું ગલનબિંદુ ઘણું ઊંચું હોય છે, તેથી પરિપથના પ્રવાહ રેટિંગ પ્રવાહ દર કરતાં વધારે મોટો પ્રવાહ તેમાંથી પસાર થાય તો પણ તે પીગળતો નથી. તેથી ફ્યુઝ તાર તરીકે તાંબાનો તાર વાપરવો યોગ્ય છે. ત્યારબાદ જોઈએ વિભાગ સીમાં કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 60થી 80 શબ્દમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. પહેલો પ્રશ્ન છે કે અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે? અર્થિંગ વાયરનું કાર્ય છે કે અર્થિંગ વાયરનો ઉપયોગ મોટે ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. આ અર્થિંગ વાયરને સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે અને વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયર તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધવાળો વહન પથ પૂરો પાડે છે અને તેથી તે વિદ્યુત સાધન અને વાયરની વિદ્યુત શોકથી રક્ષણ મળે છે. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ઇસ્ટ, ટેબલ પંખો, રેફ્રિજરેટર વગેરેને અર્થિંગ કરવું જરૂરી છે. કેટલીકવાર આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડેલ વાયરોનું અવાહક આવરણ પીગળી જાય છે અને પરિણામે સાધનના ધાતુની આવરણમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે. આવા સાધનને કોઈ વ્યક્તિ અડે તો તેને ભયંકર વિદ્યુત શોક લાગે છે, જે ઘાતક નીવડી શકે છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખૂબ વધી જાય છે, પરિણામે ફ્યુઝ પીગળી જાય છે. આમ વિદ્યુત સાધનોને યોગ્ય અર્થિંગ આપવાથી શક્ય એવા વિદ્યુત શોકથી બચી શકાય છે. બીજું, ફ્યુઝ વિશે નોંધ લખો.
વિદ્યુત ફ્યુઝ એટલે શું, તે કેવી રીતે કાર્ય કરે છે? તમામ ઘરેલું વિદ્યુત પરિપથોમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વનો વિદ્યુત ઘટક છે. તેના ઉપયોગથી પરિપથમાં શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગને કારણે થતા અકસ્માતો જેવા કે વિદ્યુત શોક, આગ, વિદ્યુત ઉપકરણોને નુકસાન વગેરે અટકાવી શકાય છે. ફ્યુઝ એ અતિ મહત્વની સલામત રચના છે. ફ્યુઝ એ નીચા ગલનબિંદુવાળો, ટૂંકો, પાતળો અને તાંબાના તારનો બનેલો હોય છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય તો તે ઓગળીને તૂટી જાય છે, તેથી પરિપથ ખુલ્લો બની જાય છે. વિશે અગત્યના મુદ્દાઓ કે ફ્યુઝને હંમેશા લાઈવ પાવર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ફ્યુઝને હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે છે. ફ્યુઝ પાવર જેમ જાડો તેમ તેની વિદ્યુત પ્રવાહ વહેવાની ક્ષમતા વધુ હોય છે. મહત્તમ વિદ્યુત પ્રવાહ જે પરિપથ ખમી શકે છે તેના કરતાં ઓછો વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતાવાળો ફ્યુઝ હોવો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત જણાવો. શોર્ટ સર્કિટિંગ એટલે કે જો લાઈવ વાયર અને ન્યુટ્રલ પાવરનું પ્લાસ્ટિક અવાહક આવરણ તૂટી જાય ત્યારે બે વાયર કાં તો સીધી રીતે અથવા કોઈ વાહક તાર દ્વારા સંપર્કમાં આવે છે. આમ લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનું એકબીજા સાથે સંપર્કમાં આવવું તેને શોર્ટ સર્કિટ કહે છે. આ કિસ્સામાં પરિપથનો અવરોધ લગભગ શૂન્ય રચાય છે. પરિણામે પરિપથમાં મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. તેથી વાયર ખૂબ ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે. ત્યારબાદ છે ઓવરલોડિંગ. તેમાં જોઈએ કે ઘરેલું વાયરિંગમાં અમુક સમયે વહેતો વિદ્યુત પ્રવાહ વપરાતા વિદ્યુત સાધનોના પાવર રેટિંગ પર આધારિત હોય છે. જો ઉચ્ચ પાવર રેટિંગવાળા ઘણા બધા વિદ્યુત સાધનો જેમ કે વિદ્યુત ઇસ્ત્રી, વોટર હીટર, એર કન્ડિશનર વગેરે એકસાથે ચાલુ કરવામાં આવે તો તે સાધનો પરિપથમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચે છે અને ઓવરલોડિંગ કહે છે. તેથી ઘરેલું વાયરિંગમાં તાંબા, એલ્યુમિનિયમના વાયર અતિ ઊંચા તાપમાને ગરમ થાય છે અને તેનાથી આગ પણ લાગી શકે છે. ચોથું છે કે તાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગધિયા ચુંબકને ગૂંચળાની અંદર ધકેલીએ અથવા બીજું કે ગૂંચળામાંથી બહાર કાઢીએ અને ગૂંચળાની અંદર સ્થિર રાખીએ તો ગેલ્વેનોમીટરમાં શું થશે? તો કે ગેલ્વેનોમીટર એક દિશામાં કાણિકા આવર્તન દર્શાવશે. એનો અર્થ ગૂંચળા અને ચુંબક વચ્ચેની સાપેક્ષ ગતિના કારણે ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ એક દિશામાં ઉત્પન્ન થાય છે અને ગેલ્વેનોમીટર એ વિરુદ્ધ દિશામાં ક્ષણિક આવર્તન દર્શાવશે. એનો અર્થ ગૂંચળા અને ચુંબક વચ્ચેની સાપેક્ષ ગતિના કારણે ગૂંચળામાં પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. ગેલ્વેનોમીટર એ કોઈ આવર્તન દર્શાવશે નહીં. એનો અર્થ ગૂંચળા અને ચુંબક વચ્ચે સાપેક્ષ ગતિ ન હોવાથી ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે નહીં. નોંધ છે, ચુંબકની ગતિની ઝડપ જેમ વધારે તેમ ગેલ્વેનોમીટરના દર્શકનું પુનરાવર્તન વધુ. વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દમાં માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. એમાં પહેલું છે કે સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. અથવા વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવી ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો. એમાં આપણે જોઈએ આકૃતિ છે. ત્યારબાદ જોઈએ કે પાસે વીંટેલા અલગ કરેલા તાંબાના તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની અંદર અને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે તેની અંદર અને તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રરેખાઓની બાદ આકૃતિ 13 અને 14માં દર્શાવી છે. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ છે. સોલેનોઇડનો એક છેડો
ગજિયા ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ એન અને બીજો છેડો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર સુરેખાઓ છે, જે દર્શાવે છે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. એટલે કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે. એટલે કે બી અને આઈ સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એ તેના સમપ્રમાણમાં હોય છે. એટલે કે બી અને એન અથવા બી અને એન એલ, જ્યાં એન સોલેનોઇડના કુલ આંટાઓની સંખ્યા અને એલ સોલેનોઇડની લંબાઈ. સોલેનોઇડની બનાવટ વખતે વપરાતા અંતઃસ્થ ભાગની દ્રવ્યની જાત પર આધાર રાખે છે. નરમ લોખંડના સળિયાનો સોલેનોઇડના અંતઃસ્થ ભાગની રચનામાં ઉપયોગ કરવાથી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વધારો થાય છે. છઠ્ઠું છે કે પરિપથમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાવે તેવા સાધનને કોમ્પ્યુટેટર કહે છે અને વિદ્યુત મોટરમાં અલગ રીંગો સ્પીડ રિંગ કોમ્પ્યુટેટર તરીકે કામ કરે છે. હવે ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જતાં ભુજાઓ એબી અને સીડી પર લાગતા બળોની દિશા પણ ઉલટાઈ જાય છે. આમ ભુજા એબી પર અગાઉ અધો દિશામાં લાગતું બળ હવે ઉધ્વ દિશામાં લાગે છે અને ભુજા સીડી પર અગાઉ ઉધ્વ દિશામાં લાગતું બળ હવે અધો દિશામાં લાગે છે. અર્થાત ભુજા એબી હવે ઉધ્વ દિશામાં અને ભુજા સીડી હવે અધો દિશામાં ધકેલાય છે. તેથી ગૂંચળું અને એક્સેલ બીજું અર્ધ પરિભ્રમણ એ જ દિશામાં પૂરું કરે છે. વિદ્યુત પ્રવાહ ઉલટાવવાની આ ક્રિયા દૂર અર્ધ પરિભ્રમણને અંતે પુનરાવર્તિત થાય છે, જેના કારણે ગૂંચળું અને એક્સેલ બંને સતત ભ્રમણ ચાલુ રાખે છે. પ્રશ્ન બીજો, યોગ્ય આકૃતિની મદદથી વિદ્યુત મોટર ડીસી મોટરની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો. તેમાં આપણે જોઈએ આકૃતિ, ત્યારબાદ રચના છે કે વિદ્યુત મોટરમાં અવાહક આવરણ ધરાવતા તાંબાના તારનું લંબચોરસ ગૂંચળું એબીસીડી આવેલું હોય છે. આ ગૂંચળાને કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની એબી અને સીડી ભુજાઓ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે રહે. ગૂંચળાઓના બે છેડાઓને એક રિંગના બે અડધિયા એટલે કે સ્લિપ્ટ રિંગ અને પી અને ક્યુ સાથે જોડવામાં આવે છે. આ બી અંદરની બાજુઓ અવાહક હોય છે અને તેમને એક્સેલ સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેઓ સંયુક્ત રીતે સરળતાથી ભ્રમણ કરી શકે છે. પી અને ક્યુની બહારની વાહક બાજુઓ બે સ્થાયી અને વાહક બ્રશ એટલે કે કાર્બનની પટ્ટીઓ એક્સ અને વાય સાથે અડીને સંપર્કમાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ બ્રશોને પ્લગ અને કળ અને બેટરી સાથે જોડવામાં આવે છે. કાર્યપદ્ધતિ છે. ઉદ્ગમ છે કે બેટરીમાંથી આવતો વિદ્યુત પ્રવાહ ગૂંચળા એબીસીડીમાં બ્રશ એક્સ મારફતે દાખલ થાય છે અને બ્રશ વાય મારફતે પુનઃ બેટરી સુધી પાછો પહોંચે છે. ગૂંચળાની ભુજા એબીમાંથી વહેતો એ અને બી તરફ જાય છે, જ્યારે ભુજા સીડીમાંથી વહેતો સી અને ડી તરફ વહે છે. એટલે કે તે ભુજા એબીમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો, એમાં ત્રીજો છે કે ચુંબકીય ક્ષેત્રના મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતા બળની દિશા શોધવા માટેના ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરીને આપણે જાણી શકીએ છીએ કે ભુજા એબી પર લાગતું બળ તેને અધો દિશામાં ધકેલે છે, જ્યારે ભુજા ડી પર લાગતું બળ એ તેને ઉધ્વ દિશામાં ધકેલે છે. અહીં બંને બળો સમાન મૂલ્યના અને ભુજાઓ એબી અને સીડી લંબાઈને લંબ રૂપે લાગે છે. આમ ગૂંચળું અને એક્સેલ જે અક્ષને ફરતે મુક્ત ઘૂમી શકે છે તે વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. અહીં પરિભ્રમણ બાદ ક્યુ બ્રશ એક્સ સાથે અને પી બ્રશ વાય સાથે સંપર્કમાં આવે છે. આથી ગૂંચળામાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાય છે. ડી અને પ્રવાહ ડી સી બી એ માર્ગે વહે છે. ત્રીજું છે એસી એટલે કે જનરેટર ઓલ્ટરનેટરની રચના અને કાર્યપદ્ધતિ જણાવો.
વિદ્યુત જનરેટર એ એક એવું સાધન છે કે જે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. તેનું કાર્ય વિદ્યુત ચુંબકીય પ્રેરણા પર આધારિત છે. રચના છે આકૃતિ BC એ જનરેટરની રચના દર્શાવે છે. તે કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે મૂકેલ લંબચોરસ ગૂંચળા ABCDથી રચાયેલ છે. આ ગૂંચળાને બે છેડાઓને બે ધાતુ તાંબાની રીંગો R1 અને R2 સાથે જોડવામાં આવેલ છે. આ રીંગોની અંદરની બાજુ અવાહક કરેલી છે. બે સ્થિર વાહક બ્રશ B1 અને B2 ને અનુક્રમે રીંગ R1 અને R2 સાથે અડકીને સંપર્કમાં રાખવામાં આવેલ છે. બંને રીંગ R1 અને R2 ને આંતરિક રીતે એક ધરી સાથે જોડેલ છે. આ ધરીને બહારથી યાંત્રિક રીતે પરિભ્રમણ કરવાથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે. બંને બ્રશના બહારના છેડાઓને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે, જે બાહ્ય પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. કાર્ય પદ્ધતિ છે કે ધારો કે બંને રીંગ સાથે જોડાયેલી ધરીને એવી રીતે પરિભ્રમણ કરવામાં આવે છે કે જેથી કાયમી ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં ભુજા AB ઉપર તરફ અને ભુજા CD નીચેની તરફ ગતિ કરે છે. પરિણામે આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીમાં ગૂંચળું ABCD સમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે. ફ્લેમિંગના જમણા હાથનો નિયમ લાગુ પાડતા આપણને જાણવા મળે છે કે આ ભુજાઓમાં AB અને CD દિશાઓ પ્રેરિત વિદ્યુત પ્રવાહો ઉદ્ભવે છે. આમ ગૂંચળામાં ABCD દિશામાં પ્રવાહ વહે છે. એનો અર્થ એ થાય છે કે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ બ્રશ B2 થી B1 તરફ વહે છે. પછી પ્રશ્ન 3માં જોઈએ કાર્ય પદ્ધતિ. એમાં બીજું છે કે અડધા પરિભ્રમણ પછી ભુજા CD ઉપરની તરફ અને ભુજા AB નીચેની તરફ ગતિ કરવા લાગે છે. પરિણામે બંને ભુજાઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહોની દિશાઓ ઉલટાઈ જાય છે. તેથી પરિણામોની પ્રેરિત વિદ્યુત પ્રવાહ DCBA દિશામાં વહેવા લાગે છે. એનો અર્થ એ થાય છે કે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહ બ્રશ B1 અને B2 તરફ વહે છે. આમ દરેક અડધા પરિભ્રમણ પછી અનુરૂપ ભુજાઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા બદલાય છે. આવો પ્રવાહ કે જે એક સરખા સમયગાળા પછી દિશા બદલે છે તેને પ્રત્યાવર્તી પ્રવાહ ઓલ્ટરનેટિંગ પ્રવાહ ટૂંકમાં AC કહીએ છીએ. આ પ્રકારના જનરેટરને AC જનરેટર કહે છે.